અંકલેશ્વર શહેરમાં શારદા ભવન ખાતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સેવા પખવાડિયા નિમિત્તે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન ચરિત્રમાંથી કોઈને કંઈ પ્રેરણા પ્રાપ્ત કરી શકે તે પ્રમાણનો વાર્તાલાપ યોજાયો હતો। ભરૂચના પ્રબુદ્ધ નાગરિકો સરકારની વિવિધ યોજના તેમજ તેના લાભાલાભ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી। અંકલેશ્વર શહેરના શારદા ભવન ખાતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સેવા પખવાડિયા નિમિત્તે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ ભાજપ મોવડી ભરત ડાંગર, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી તેમજ અંકલેશ્વર વિધાનસભામાં આવતા ગામોના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ભરતભાઈ ડાંગરવાળા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં કરવામાં આવેલા કામો જે પ્રેરકરૂપ હોય તેના દ્રષ્ટાંતો આપી તેમજ પ્રબુદ્ધ નાગરિક પોતાના જીવનમાં અપનાવી શકે તેમજ સરકારની વિવિધ યોજનાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમજ મોદી સરકારની દેશ વિદેશની નીતિ તેમજ વિકાસની ગાંઠ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી। માનનીય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત દરેક સમાજ, દરેક સંગઠન કંઈ સેવાકીય કામો, રચનાત્મક કાર્યો, સામાજિક કાર્યો કરતા હોય છે। એના જ ભાગરૂપે આજે પ્રબુદ્ધ નાગરિકનું એક સંમેલન ભરૂચના અંકલેશ્વર ખાતે યોજાયું હતું। આ સંમેલનમાં જિલ્લાના અધ્યક્ષ પ્રકાશભાઈ, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરભાઈ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ સહિતના સૌ આગેવાનો અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકજનો ઉપસ્થિત રહ્યા હતા। માનનીય મોદી સાહેબનું જીવન ચરિત્ર, તેમાંથી દરેક સમાજ, દરેક વયના નાગરિકો કંઈ ને કંઈ પ્રેરણા પ્રાપ્ત કરી શકે એ ભાવ સાથે આખું સમગ્ર જીવન ચરિત્ર, એમને કરેલા કામો, એમને વિકાસની એક નવી કેરી જે કંડારી છે તે અને વિકસિત ભારતના લક્ષ્યમાં દરેક નાગરિક કેવી રીતે યોગદાન આપી શકે તે પ્રકારની વાર્તાલાપ એ બધા જ પ્રબુદ્ધ નાગરિકો સાથે કર્યો છે। મને પૂરો વિશ્વાસ છે કે ભરૂચ એ માનનીય મોદી સાહેબના હૃદયમાં એક અલગ સ્થાન ધરાવે છે અને એટલા માટે ભરૂચના લોકોમાં પણ, એમના હૃદયમાં પણ મોદી સાહેબ માટે અનહદ પ્રેમ છે એ આજના પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં જોવા મળ્યો હતો। ખૂબ મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નગરજનો અહીંયા ઉપસ્થિત થયા। આપના માધ્યમથી હું સૌને અપીલ પણ કરું છું કે આપ પણ આપના જીવનમાં કોઈ એક રાષ્ટ્ર હિતનો, સમાજ હિતનો